તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેને ચામડી પર ફેસ પર ખૂબ જ મોટા મોટા ખીલ થઈ જતા હોય છે અને તે દુનિયાભરના ડૉક્ટર જે છે તે બદલી લેતા હોય છે અને દુનિયાભરની ફેસ વોશ ક્રીમ આવી બધી વસ્તુ જે છે એ ખીલ પર લગાવી અને તેને સારા કરવાની કોશિશ કરતું હોય છે. પરંતુ આ ખાલી સુપરફિશિયલ ઇલાજ છે. 90% લોકો જે છે એ ખાલી ફેસ વોશ અને દુનિયાભરની ક્રીમથી જ ખીલ જે છે તેને સુપરફિશિયલી સારા કરવાની કોશિશ કરતા રહેતા હોય છે. પરંતુ તેને એ નથી ખબર હોતી કે આ ખીલની રિયલ પ્રોબ્લેમ જે છે એ શરીરની અંદર છે, બહારની બાજુ નથી. એટલા માટે તેને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી મળતું. તે ફેસ વોશ અને ક્રીમ લગાવ્યા કરે છે, પરંતુ તકલીફ ત્યાંની ત્યાં જ ઊભી રહે છે, બરાબર ને? તો આના ઘણા બધા પ્રકારના કારણો હોય છે, જેમ કે આપણે ખૂબ જ વધારે કોલ્ડ ડ્રિંક્સ જેની અંદર વધારે પડતું શુગર આવે, ગળી વસ્તુ જે છે એ બહાર ખાતા હોય છે, મીઠાઈઓ, મોહનથાળ, લાડવા, આ ઉપરાંત બેકરીની સ્વીટ આઇટમ્સ, આવી બધી વસ્તુઓ. ઉપરથી અત્યારે તમને ખબર જ છે કે ફાસ્ટ ફૂડનો જમાનો છે, તો ફાસ્ટ ફૂડ આપણે ખાતા હોઈએ છીએ. ઉપરથી આપણા પેટની અંદર આંતરડાની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, કબજિયાત લાંબા સમયથી રહેતું હોય, બરાબર ને? આંતરડા પૂરતા પ્રમાણમાં પાચન જે છે એ ખોરાકનું ના કરી શકતા હોય, અપચો રહેતો હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ આપણા શરીરની અંદર રહેતું હોય, આ ઉપરાંત વધારે પડતું તણાવ રહેતું હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, આવા પ્રકારની વસ્તુઓ જો તમને હશે તો તેને કારણે ખીલ જે છે એ થઈ શકે છે. અને આ શરીરની અંદરની પ્રોબ્લેમ છે મિત્રો. એમાં બહારનો ફેસ વોશ અને ક્રીમ લગાવવાથી કોઈ રાહત નહીં મળે. જો તમારે જડમૂળમાંથી ખીલ જે છે તેનો ઈલાજ કરવો હોય, બરાબર ને, તો નીચે એક નંબર આપેલો છે, તેના પર હમણાં જ વોટ્સઅપ કરો અને કન્સલ્ટેશન કરાવો.